હેલો, કેમ છો બધા? આજે છે 10 જૂન અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે ટેમ્પરેચર છે ને 25 ડિગ્રી સેલ્સિયસ જેવું છે અને માહોલ છે ને મસ્ત વરસાદી માહોલ છે. હું તમને બતાવું. જો મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે. ધીમો ધીમો વરસાદ અત્યારે ચાલી રહ્યો છે. આજ આખો દિવસ વરસાદ પડવાનો છે. ટેમ્પરેચર એટલું બધું કંઈ ખાસ છે નહીં, 22-23 ડિગ્રી જેવું છે અત્યારે હાલ બતાવે છે, પણ 25 થી 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનું છે. અને જો એકદમ કહીએ ને હેલી કરવાની હોય ને એવી રીતે વાદળા ઘેરાઈ ગયા છે અને વરસાદ પડી રહ્યો છે. તો હવે ભાઈ છે ને આપણે નીકળી પડ્યા છીએ આપણા કામ ઉપર. અત્યારે વાગ્યા છે, કહી દઉં તમને કેટલા વાગ્યા છે. અત્યારે 3 વાગ્યા છે અને બહાર છે ને મસ્ત મજાનો વરસાદ પડી રહેલો છે. ક્યારનો પડે છે, બપોરનો ચાલુ થઈ ગયો છે વરસાદ અને અત્યારે ચકાચક વરસાદ પડી રહ્યો છે એકદમ આપણા ઇન્ડિયા જેવો. કારણ કે અહીંયા આવો વરસાદ છે ને પડતો નથી. અહીંયા 5-10 મિનિટ વરસાદ પડે પછી બંધ થઈ જાય. આપણે જેમ કોન્સ્ટન્ટ નોનસ્ટોપ પડે ને એવો વરસાદ બહુ ભાગ્યે જ પડે, પરંતુ આજે છે વરસાદ, એટલે આજે તમને વરસાદ બી જોવા મળશે. અને રાજેશ્વરી બેનનો એક ક્વેશ્ચન હતો કે ભાઈ સેકન્ડ હેન્ડ કાર કેટલામાં આવે. તો ભાઈ જો સેકન્ડ હેન્ડ કારમાં છે ને અહીંયા કેવું છે ખબર છે કે જેટલો ગોળ નાખો ને એટલું મીઠું થાય. તમારે જેવી લેવી હોય ને એવી તમને કાર મળે. અહીંયા આગળ છે ને જનરલી હોન્ડાની, ટોયોટાની આ 2 ગાડીઓ ખરીને આ 2 ગાડીઓ તમે સેકન્ડમાં લેવા જાઓ ને તો તમને છે ને થોડી મોંઘી પડે અને વધારે કિલોમીટર ફરેલી બી હોય. જનરલી કેવું છે કે હોન્ડાની સિવિક અને ટોયોટાની કોરોલા, પછી CR-V, RAV4, એલાન્ટ્રા થોડા ઘણા અંશે. તો આ બધી ગાડીઓ ખરીને આ બધી ગાડીઓ માર્કેટની અંદર છે ને રિસેલની અંદર જનરલી સારી રીતે લોકો લઈ લેતા હોય છે. અને તમને રિલાયેબલ કહેવાય તો રિલાયેબલની કેટેગરીમાં બી આ બધી ગાડીઓ આવે છે. બાકી તમે જોવા જાઓ ને તો ફોર્ડની બી મળતી હોય ને ઓડી બી મળતી હોય ને મર્સિડીઝ બી મળતી હોય ને BMW બી મળતી હોય, પણ એની કોઈ વેલ્યુ ના હોય. કારણ કે સેકન્ડ હેન્ડની અંદર તમે બધી ગાડીઓ લો પણ પાછળથી છે ને તમને મેન્ટેનન્સમાં તોડી નાખે અને એની અંદર તમે ખર્ચો કરીને તૂટી જાવ એવું થાય. વોક્સવેગનની બી સારી ચાલે છે, વોક્સવેગનની બી લોકો લે છે, એટલે એમાં બી વાંધો નથી આવતો. પણ એ કેવું છે કે દરેકની પોતાની ચોઈસ અને એના પર આધાર રાખે છે. કારણ કે અહીંયા છે ને સેકન્ડમાં ગાડી તમે લેવા જાઓ ને તો $1,500 ચાલુ કરીને $15,000 અને $20,000 બી મળે. આ જનરલી મેં જે વાત કરી ને એ ગાડીઓની રેન્જની વાત કરું. પછી તમે મુસ્તાંગ ને એવી બધી હોદવા જાઓ તો પછી એ બધી થોડી કોસ્ટલી થઈ જાય. એ બી જો કે 20-22 હજારની અંદર સેકન્ડમાં મળી જાય છે. ચેલેન્જર છે કે પછી તમે રેન્જ રોવર કહો, આ બધી ગાડીઓ છે ને સેકન્ડમાં તમને 15-20 હજારમાં બી મળી જાય. પણ એની પાછળ છે ને મેન્ટેનન્સ તમને તોડી નાખે. જીપ છે, આ બધી ગાડીઓ ચાલતી હોય છે. જેનો જેવો શોખ એ પ્રમાણે લેતા હોય છે. અમુક લોકો ક્રિસલર લેતા હોય છે, અમુક લોકો કેડીલેક લેતા હોય છે. તો આ કેડીલેકના આ બધી ગાડીઓ ખરીને સેકન્ડની અંદર જે એની સેડાન વર્ઝનની જે ગાડીઓ ખરીને એ બધી છે ને બહુ સસ્તી મળે, $5,000-6,000 મળી જાય. પણ સામે છે ને તમને મેન્ટેનન્સ બી વધારે આવે એ બધી ગાડીઓને. જ્યારે જાપાનની બ્રાન્ડમાં જાઓ ને ટોયોટા કે પછી હોન્ડા, 2 આ સૌથી વધારે ચાલે છે. પછી મઝદા છે કે પછી સમજો ને આવી આ એલાન્ટ્રા છે જે હુન્ડાઈની છે, એ હુન્ડાઈની એલાન્ટ્રા છે, ટક્સન છે, સાન્તા ફે છે. તો આ બધી ગાડીઓ બી સારી ચાલતી હોય છે. અહીંયા પર છે ને ટ્રાફિક જામ થયેલો છે બરાબરનો, ખબર નહીં કંઈ પ્રોબ્લેમ લાગે છે, કંઈક ને કંઈક લોચું છે આગળ. એટલે આ સિગ્નલ ખુલશે કારણ કે બધી ગાડીઓ પાછી આવે છે. જે ગાડીઓ ગઈ ને એ બી પાછી આવે છે. આ જો 3 વાગ્યા છે અત્યારે અને ટ્રાફિક જુઓ તમે. શું પ્રોબ્લેમ છે ખબર નહીં, બાકી જનરલી અહીંયા આવો ટ્રાફિક હોતો નથી, પણ અત્યારે જો ટ્રાફિક જોરદાર છે. આ આગળ પાણી ભરાયું છે એટલે આટલા વરસાદમાં તો બોલો અહીંયા પાણી ભરાઈ ગયું. જો તમને દેખાશે નહીં, મને દેખાય અહીંથી, પણ પાણી ભરાઈ ગયું છે જેના કારણે એકદમ સ્લો જઈ રહી છે ગાડીઓ. આપણે બી ત્યાં જઈશું એટલે ખબર પડશે કે ભાઈ શું હાલત છે, આપણી ગાડી નીકળે એવી છે કે પછી નથી. બોલો એટલો કોઈ વરસાદ પડ્યો જ નથી ઇન્ડિયાની જેમ. આજ પહેલી વખત આજે છે ને આટલો બધો વરસાદ ચાલુ છે કે જ્યારનો પડે છે ત્યારનો આ રીતે પડે છે. એમાં તો જો પાણી ભરાઈ ગયું. લોકોને એમ લાગે ને કે ભાઈ પાણી ખાલી ઇન્ડિયામાં જ ભરાય છે, તો એવું કશું નહીં. આ બધા દેશોમાં બી છે ને
વેધર જ્યારે ખરાબ થાય ને ત્યારે આ બધાની બી હવા ટાઈટ થઈ જાય. અમેરિકા હોય, કેનેડા હોય કે ગમે તે હોય, વેધરની આગળ છે ને કોઈના બાપનું ના ચાલે. પ્રોબ્લેમ તો છે ભાઈ, ગાડીઓ આગળ જઈ શકતી છે નહીં, પાણી ભરાઈ ગયું છે જો, જેના કારણે બધા ઉભા રહ્યા છે. દેખાય છે તમને? લોકો ડિવાઈડર ઉપર ચડી ચડીને જઈ રહી છે ગાડીઓ, એસયુવી ને જે મોટી મોટી ગાડીઓ છે. આપણે તો કોશિશ કરાવી જ નહીં, નકર આપણે તો નીચેનું બધું વળી જાય. પણ જુઓ તમે અત્યારે હાલ શું હાલત છે. આ ઉબર કરવા નીકળ્યા આપણે અત્યારે, અને જુઓ તમે આ પરિસ્થિતિ કેવી છે. આમાં શું ઉબર કરવાની કહો? આ તો આ ખાલી ઘરની બહાર નીકળ્યા તારા જ આ હાલત છે. આખા સિટીમાં તો શું હાલત હશે? લોકો જો કેવા કેવા રસ્તા યુઝ કરી રહ્યા છે, ગાડીઓ ક્યાં ક્યાંથી પસાર કરી રહ્યા છે, કંઈ ખબર જ નહીં પડતી. બધી ગાડીઓ જો છો. આપણે કંઈક કરવું તો પડશે જ. આ જોઈએ, આ જો પેલી આગળની ગાડી નીકળે ને ત્યાંથી તો જ આપણે સાહસ કરવું છે, બાકી આપણે સાહસ કરવું નહીં ડિવાઈડર ઉપર ચડાવવાનું. બધા આગા પાછા થઈ ગયા છે. હવે આમાં આગા પાછા થાય એવું જ છે, કારણ કે ગાડી બગડે તો કારણ વગર ના ભરાઈ જાય. જો અમારી આગળની ગાડી છે ને એ નીચી છે, હવે એ શું કરે છે જોઈએ. આપણે ડિવાઈડર ઉપર ચડે છે કે શું કરે છે કંઈ ખબર પડતી નહીં. આગળ એ બધી ગાડીઓ બંધ થયેલી પડી છે રસ્તામાં. જો આવી પરિસ્થિતિ તમે જોઈ છે ઇન્ડિયામાં તો જોઈ હશે, અમેરિકા ને કેનેડામાં ને એમાં તમે આવી પરિસ્થિતિ જોઈ છે? જોઈ લો. તમે બધા ખાલી ફોટા પાડી પાડીને મોકલો છે કે ભાઈ ઇન્ડિયાની અંદર વરસાદ પડે એટલે આવું થાય ને ફલાણું થાય ને ઢીંકણું થાય ને. આ જોવા કેનેડામાં વરસાદ પડે એટલે શું હાલત થાય છે. ઇન્ડિયા જેટલો તો પડતો નહીં, એમાં બી આવી હાલત થઈ જાય છે. જો ઇન્ડિયા જેવો પડતો હોય તો આ લોકોના તો ગાભાન ડૂચા નીકળી જાય કે નહીં. અને પછી ઇન્ડિયા ન બતાવે છે કે ભાઈ ઇન્ડિયાના લોકોને ખબર નહીં પડતી, કંકોડા ખબર નહીં પડતી. આટલો વરસાદ તો ઇન્ડિયાવાળા છે ને એમનેમ સહન કરી જાય. તમે ખાલી 2 કલાકના વરસાદની અંદર તો હાલત આવી થઈ જાય છે, આગા પાછા થઈ જાવ છો. જો અને કે અમે પાછા વિકસિત દેશો, ખાક વિકસિત દેશો. તમે પરિસ્થિતિ જ્યારે ખરાબ થાય ને ત્યારે સૌથી વધારે મેનેજ કરી શકતી જો કોઈ કન્ટ્રી હોય ને તો ભાઈ ઇન્ડિયા જ છે. આ બધા દેશોનું તો કામ જ નહીં, આ બધા દેશો ચાલ જ નહીં આની અંદર. આ કેસમાં લોકો શું કરે છે જોઈએ. ફાયર ફાઈટર વાળાને બોલાવો અને કે આ ચોકઅપ થઈ ગયેલા છે બધા, પેથોલ તે બધા ક્લિયર કરો. બાકી અહીંયાથી કાઢવાની થાય છે, હવે જોઈએ શું થાય છે. જય બજરંગ બલી. આપણે કોશિશ કરી રહ્યા છીએ, અડના તો સારું છે. ચડાઈ તો છે, જો ચડી તો ગઈ છે, ચડ્યું નહીં હજુ. કોશિશ કરીએ એટલે ખબર. ચડી તો ગઈ. જો આ પહેલી વાર આ રીતે ગાડી કાઢવાની થઈ છે આપણે ભાઈ વરસાદના કારણે. હજુ તો આ મારા ઘરની બાજુનો પ્લાસ વર્ત્યુ મોલ છે, જો તમને બતાવેલો છે ઘણી વાર મારી વિડીયોમાં. એ પ્લાસ વર્ત્યુ મોલની અંદર અત્યારે હાલ હું છું. એટલે મારા ઘરથી હજુ 500 મીટર નહીં નીકળ્યો, એની અંદર તો છે ને અહીંયા હાલત જો આવી થઈ ગઈ છે. આ જો અમારા પ્લાસ વર્ત્યુ મોલની હાલત, બધી બાજુ પાણી પાણી ભરાઈ ગયા છે ને. વિકસિત દેશોના ડખા બધા જુઓ તમે. ઇન્ડિયાના ફોટા મૂકો નેટ ઉપર ને કે ઇન્ડિયાવાળા આવા ને તેવા ને. તણપાવો તમે શું કરો છો? હજુ 2 ઇંચ જેવો વરસાદ પડ્યો નહીં ને એની અંદર તમારી આવી હાલત થઈ જાય છે ને. મુંબઈના દિલ્હીના ફોટા બતાવશે. આ બધા દેશોની છે ને ખરેખર એ લોકોના છે ને આવી પરિસ્થિતિ થાય ને તે લોકોની તાકાત જ નહીં કે આને મેનેજ કરી શકે. આપણા ઇન્ડિયાવાળા તો છે ને ગમે તેમ જુગાર કરી લે. આટલા વરસાદની અંદર જુઓ તમે, આપણે હવે તો પાછા જ જવું છે. હવામાં ઉભર ના કરાય. હજુ ઘરની બહાર નીકળે 500 મીટરની અંદર જો આ હાલત હોય, આ વિચાર જો આ બોર્ડ ઉપર રહેલું દેખાય ને અમે આ જો પાર્કિંગમાં છે ભરાયું છે ને બરાબરનું બોર્ડ. તમને જોઈને ખબર ના પડે. અને આ જો અત્યારે હાલત કેવી થઈ ગઈ છે. નીકળી જા ભાઈ, નીકળી જા, નીકળી જા બેન, નીકળી જા. તું એથી બહાર નીકળી શકવાની નહીં. તું હજુ તને ખબર નહીં બહાર શું હાલત છે. હા, એ ગોળ ગોળ જ ફરવાની છે. જળબંબાકાર થઈ ગયો ભાઈ. હજુ તો 2 કલાકથી વરસાદ પડવાનો ચાલુ થયો છે, એમાં તો જળબંબાકાર. આ એકચ્યુઅલી છે ને યુએસથી હરિકેન આવવાનું હતું. આ હરિકેન છે ને ગુરુવારે ટચ થવાની ગણતરી હતી. આજે બુધવારે જે ટચ થઈ ગયું
આપણને બીજો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ તડપાવ ઇન્ડિયાના ફોટા બતાવીને આપણને એમ કે ઇન્ડિયાવાળા આવા ઇન્ડિયાવાળા તેવા, એનાથી આપણને પ્રોબ્લેમ છે. ભાઈ પરિસ્થિતિ આવી થાય એની અંદર આપણે સમજીએ છીએ કે કોઈની બી હાલત ખરાબ થઈ જાય, એમાં ઇન્ડિયા હોય કે બીજો કોઈ બી દેશ હોય, દરેક દેશની આવી હાલત થાય. એમાં કોઈ દેશ ઉપર છાપ નહીં મારેલી, સરકારની ઉપર તમે એ કરો એનો કોઈ મતલબ નહીં. પરિસ્થિતિ આવી તો થાય ભાઈ, કુદરતની આગળ કોઈનું ના ચાલે. જે લોકો બીજા કરે ને એની રીતે આપણે કરવાનું, વધારે પડતા આપણે નહીં કરવાના. પહેલાં જોવાનું કે બીજો આની અંદર નીકળી શકે કે નહીં નીકળી શકતો. એ નીકળી શકતો હોય ને તો જ સાહસ કરવાનું, બાકી મોટા સાહસ અહીંયા બતાવવા જેવા નહીં તો અર્થોગરના ભરાઈ જવાના ધંધા થાય. મારા ઘરની બાજુનો પ્લાસ હોતી મોલ, જિંદગીની અંદર કોઈ દિવસ તમે આવો સીન નહીં જોયો હોય, અહીંના રહેતા લોકોએ જોયો હશે તો ખબર નહીં, બાકી મારી લાઈફમાં તો મેં પહેલી વાર આવું જોયું છે. બરફની અંદર આ લોકો પહોંચી વળે છે, એ બાબતની અંદર આ લોકોની પ્રશંસા કરવી પડે કે ભાઈ સ્નોફોલ ગમે તેટલો પડે ને એની અંદર આ લોકોનો છે ને કોઈ જ વાંધો નહીં આવતો. એ પરિસ્થિતિને આ લોકો આરામથી ટેકલ કરી શકે છે, પણ વરસાદની અંદર છે ને એ લોકોનું ગજું નહીં. અને કે ભાઈ તું આ બાજુથી ના લે, આ બાજુ પચી લે, ધીરે રહી, ખોટા આ બાજુ ગાળવામાં મજા નહીં. એના કરતા આગળથી પેલી બાજુ કાવ મારીશું. પાછા ઘરે જ જવું છે હવે, બીજો કોઈ છૂટકો જ નહીં. અહીંયા આ બધી અસર છે ને હેરિકેનની અસર છે. જોર ફસાયા છીએ, ઘરની જોડે જ છીએ. હવે ઘરે કે જવું કઈ રીતે એ પ્રોબ્લેમ થઈ ગઈ છે. હવે ગમે તેમ કરીને ને રસ્તો વધીને પાછા ઘર બાજુ જઈએ, કારણ કે હવે ઉબરમાં નીકળવાનો તો કોઈ મતલબ જ નહીં. હાલત જ એટલી ખરાબ થઈ ગઈ છે ને, વરસાદ તો વધતો જ જાય છે ને. આજે હેરિકેનની વોર્નિંગ છે એટલે પરિસ્થિતિ સમય જતો છે ને વધારે ખરાબ થઈ શકે એવું લાગી રહ્યું છે મને. આ તો હજુ શરૂઆત છે, હજુ તો સમજો ને 1:30-2 વાગે તો વરસાદ પડવાનો ચાલુ થયું, અને જો પહેલા કલાકની અંદર જ આ હેરિકેનની ઇફેક્ટ આવી હોય, એ હેરિકેન કે ટોર્નેડો કે જે બી હોય, પણ આજે સાયક્લોન આવવાનું હતું અને એની ઇફેક્ટ છે. અને એની ઇફેક્ટ જો આવી હોય તો ભાઈ વિચારી લો તમે. હવે અહીંયાથી છે ને ઘર ભેગા થઈએ તો સારું છે. હજુ આ સિગ્નલ અહીંયા ટ્રાફિક જો કેવો છે, છેકથી છેક સુધી ટ્રાફિક છે. ખબર નહીં હવે ક્યારે આ સોલ્વ થશે. હાસ ધારા કરતાં બહુ ઇઝીલી નીકળી ગયા. આના પછી એક નહીં ને બીજું ઇન્ટરસેક્શન આપણું ઘર છે, એટલે 1, 2, 3 અને ચોથા ઇન્ટરસેક્શનથી આગળ આપણે જઈ નથી શક્યા. એટલી ખરાબ હાલત છે આજે. રાજેશ્વરી બેન, તમારો ક્વેશ્ચનનો આન્સર બાકી રહી ગયો, તો જો કહી દઉં તમને કે ભાઈ આની અંદર છે ને ગાડી તમારે જે બી લેવી હોય એ દરેકની પર્સનલ ચોઇસ ઉપર ડિપેન્ડ કરે છે. સેકન્ડ હેન્ડ ગાડી છે ને જનરલી એવરેજ કહું ને તો 7-8 હજારથી ચાલુ કરો તમે, 6-7 હજારથી આમ તો ચાલુ કરો તો 15,000 સુધીની અંદર છે ને સારી એવી સેકન્ડ હેન્ડ ગાડી મળી જાય, જેવી તમારી ચોઇસ. હોન્ડા, ટોયોટા, મઝદા કે પછી મર્સિડીઝના BMW જોઈતું હોય ને તો એ મળે, પરંતુ પછી એ રિલાયેબલ ના હોય એટલી બધી. જેટલી આ બધી ગાડીઓ રિલાયેબલ છે ને એટલી રિલાયેબલ ના હોય. પણ જનરલી સિવિક છે, કોરોલા છે, આ થોડી કોસ્ટલી પડે તમને. એ તમને આ સહેજે તમને 10-12 હજારથી નીચે ના મળે, ભલે ગમે તેટલી ફરેલી હોય, કારણ કે આ બધી ગાડીઓને છે ને કશું થતું નથી. એના કારણે છે ને આની રિસેલ વેલ્યુ વધારે છે. રિસેલ વેલ્યુ જોવાનો કોઈ મતલબ જ નથી, પણ આ તો એક ખાલી તમને કહું છું કે એની રિસેલ વેલ્યુ કમ્પેરેટિવલી વધારે છે. પણ વેચવા માટે ગાડી લેવાની ના હોય, ગાડી ફરવા માટે કે આપણા કામ માટે લેવાની હોય. અને ગાડી છે ને અહીંયા જરૂરિયાત છે, અહીંયા શોખની વસ્તુ નથી. ઇન્ડિયાની અંદર તો કેવું બધાને જરૂર ના હોય તો લે છે, અહીંયા એવું નથી. અહીંયા તમારે ગાડી જોવે જ નહીં તો વિન્ટરની અંદર છે ને ભૂકા નીકળી જાય. હવે જોવા તમે અત્યારે હતા, મેં તમને બતાવ્યું કે આ શું હાલત હતી અત્યારે હાલ વરસાદમાં. હવે આ જ વસ્તુ સ્નોમાં થતી હોય છે. વિચાર કરો, સ્નોમાં તો આ લોકો પહોંચી વળે છે જોકે, પણ વિન્ટરની જે સિચ્યુએશન થાય છે ને એની અંદર ગાડી વગર નકામું પડે. અને ગાડી હોય ને તો તમારો હાથ છે ને ઘણો ઊંચો રહે, તમને જોબ ઇઝીલી સારી જગ્યાએ મળી જાય. તમને સારી દૂરના લોકેશન ઉપર જોબ નથી એવું નથી. અહીંયા સ્ટુડન્ટો માટે જોબના ઇસ્યુ છે ને, પણ એ એવું નથી કે ભાઈ જોબના ઇસ્યુ એટલા બધા ખરાબ છે. દૂરના લોકેશન કે ત્યાં આગળ જે જોબો છે ને ત્યાં આગળ જવામાં એ લોકોને તકલીફ પડે એવું છે.
જેની જોડે ગાડી છે એને કોઈ પ્રોબ્લેમ નથી, જેની જોડે ગાડી નથી ને એને બિચારાનો પ્રોબ્લેમ છે. કારણ કે અમુક જગ્યા એવી છે કે જ્યાં આગળ અત્યારે હાલ બી માણસોની જરૂર છે, પરંતુ એ દૂરના લોકેશન ઉપર કે નાના ટાઉનમાં છે. તો ત્યાં આગળ આ લોકો છે ને સ્ટુડન્ટોને કોલેજને બધું સાચવવાનું હોય અને દરેક વસ્તુ મેનેજ કરવાની હોય, એટલે એમના માટે પોસિબલ નથી કે ભાઈ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં 2 કલાક ખર્ચીને લોકો ત્યાં જોબના લોકેશન ઉપર જાય ને બધું. એકવાર PR થઈ જાય ને સેટલ થઈ જાય એના પછી એ લોકો બધું કરી શકે, પણ ઇનિશિયલ સ્ટેજની અંદર છે ને એ લોકોને એક પર્ટિક્યુલર જે બી એરિયા છે ને એની બહાર જવું એમના માટે થોડું ટફ હોય. તો એ હિસાબે એમને થોડી તકલીફ પડે જોબ શોધવામાં ને એ બધું, કારણ કે પર્ટિક્યુલર એક એરિયાની અંદર જ એ લોકો જોબ શોધતા હોય ને એની અંદર જ બધી તકલીફ પડતી હોય છે. બાકી તમે જ્યારે તમારો હોરાઇઝન તમે વાઇડ કરો ને એટલે તમને બધા ઓપ્શન દેખાવાના ચાલુ થઈ જાય. તમને ઘણી બધી જગ્યાએ જોબની ઓપોર્ચ્યુનિટી બધું દેખાવાનું ચાલુ થઈ ગયા, પણ પ્રેક્ટિકલી ત્યાં પહોંચવું છે ને એ શક્ય નથી જો તમારી જોડે ગાડી ના હોય ને તો આ બધી વસ્તુ થતી હોય છે, જેના કારણે જોબ એ લોકોને નથી મળતી કે ઓછી છે એવું લાગે. પણ એકવાર જો તમારી જોડે ગાડી હોય તો તમારી સમજો ને કે તકલીફ છે ને 70% ઓછી થઈ જાય. મેં એવી ઘણા બધા ગામડાના સ્ટોર ને એ જોયા છે કે જ્યાં આગળ માણસોની જરૂર છે ને એ લોકોને અમે જઈએ ને, હું ટી મોટનમાં જતો અને ગામડામાં કે બાજુમાં જ્યારે ટ્રીપ આવી હોય ને ત્યારે બાજુ આંટો મારું, અમુક વખતે બંધ હોય, એકાદ માણસ ચલાવતો હોય, હું એને પૂછું કે કેમ તમે મેઇન ડોર ઓપન નહીં રાખતા? મને કે માણસો જ નહીં અમારે અહીંયા, હું એકલો જ છું, એટલે કે ડ્રાઈવ થ્રુ ચલાવું છું, માણસોની તકલીફ છે કે મળતા નથી અહીંયા. એટલે દરેક વસ્તુ છે એમાં, અમુક જગ્યાએ માણસોની તકલીફ છે અને અમુક જગ્યાએ વધારે પડતા છે. એટલે 2 વસ્તુ છે ને ઇમ્બેલેન્સ થઈ ગયેલી છે અને એના કારણે જ બધો પ્રોબ્લેમ છે. જવા દે ભાઈ, આવી ગયા પાછા ઘર ઉપર. હેડો તારો આજે તો નીકળવાની અંદર છે ને કોઈ મેળ પડવાનો નહીં. જોઈ પરિસ્થિતિ તમે કેવી હતી. હવાની અંદર હું જોખમ લઉં અને નહીં અને મારી ગાડી બગડે કે ભરાય તો શું હાલત થાય તમે વિચારી લો. એટલે પાછળ જો લાઈ બોમ્બો બી આવી રહ્યો છે, કદાચ એ બાજુ જતો લાગે છે ફાયર ફાઈટર વાળા. અને આખા મોન્ટ્રીયલમાં છે ને આ સિનારીઓ હશે આજના દિવસમાં. આપણો ભાઈ ઘરે હારા આજે તો બોલો રાજા રણછોડની જય. આવી ગયા આપણે પાછા આપણા ઘર ઉપર. તો આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે.